મિત્રો આજે આપણે મકાઈ એટલે કે ડોડામાંથી જોરદાર આઈટમ બનાવવાની છે। અત્યાર સુધીમાં તમે તો બાફીને અથવા શેકીને ખાધા છે, પરંતુ મિત્રો આજે આપણે ડોડાને ખમણીને જોરદાર આઈટમ બનાવીશું। તો તમારે મિત્રો 4 થી 5 જેટલા ડોડા લેવાના છે અને તેને મિત્રો તમારે વ્યવસ્થિત સાફ કરીને ખમણીની મદદથી તમારે ખમણી નાખવાના છે। હવે મિત્રો વિડીયોની અંદર આપણે આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રાકેશભાઈ બારિયાને છોટાઉદેપુરથી, જ્યોતિબેન ચૌહાણને સુરતથી, દિનેશભાઈ પરમારને બોટાદથી, દિલીપભાઈ જાનીને કોડીનારથી, ભરતભાઈ પંડ્યાને ધોળકાથી, સિદ્ધરાજજી વાઘેલાને બનાસકાંઠાથી, કૈલાસબેન પરમારને સંતરામપુરથી, વલ્લભભાઈ અઘારને મોરબીથી, લક્ષ્મીબેન ખોખરને સુરેન્દ્રનગરથી અને ચંદ્રેશભાઈ કોટેચાને જામનગરથી જાય છે। તો મિત્રો તમે જેમ જેમ વ્યવસ્થિત તમે ખમણીની મદદથી ડોડાને ખમણશો એટલે એમાંથી પાણી પણ છૂટવું પડશે, જેના કારણે એકદમ વ્યવસ્થિત મસ્તની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। તો હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર વઘાર કરવા માટે તમારે તેલ ગરમ કરવા મૂકવાનું છે, એટલે કે તમારે 4 થી 5 પાવડા જેટલું તેલ તમારે ગરમ કરવા મૂકવાનું છે। આટલું થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર રાઈ, થોડી જીરું, ત્યારબાદ મીઠો લીમડો આ બધું ઉમેરવાનું છે વઘાર કરવા માટે। અને પછી તેની અંદર જે આપણે પેસ્ટ બનાવેલી છે મકાઈની ખમણીને જે પેસ્ટ બનાવી એ તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ તમારે રાખવાની છે, એટલે કે ધીમા તાપે તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે। હવે મિત્રો આગળ વધીએ તો તમારે તેની અંદર તમારે મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે અને ફરીથી તમારે બધું વ્યવસ્થિત ધીમા તાપે બધું મિક્સ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે મિત્રો 1 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ફરીથી તમારે મિત્રો ધીમા તાપે બધું વ્યવસ્થિત તમારે 1 મિનિટ સુધી મિક્સ કરતું જવાનું છે। અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર લસણની ચટણી એટલે કે લસણ હોય અને ખમણીને તેની અંદર આપણે જે સૂકા મરચાંનો જે પાવડર હોય એ નાખીને જે ચટણી બનાવવાની છે એ તમારે તેની અંદર ઉમેરવાની છે અને ફરીથી તમારે મિત્રો 2 થી 3 મિનિટ સુધી વ્યવસ્થિત મિક્સ કરવાનું છે, એટલે કે ચટણી બધી તેની અંદર ભળી જાય। હવે મિત્રો તમારે સ્વાદ પ્રમાણે તમારે તેની અંદર લીંબુ તમારે નીચોવવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો લગભગ 1 થી 2 મિનિટ સુધી વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે, જેને કારણે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય છે અને એકદમ કલર પણ થોડો ફરી જાય છે અને બધું જે આપણે વસ્તુ નાખી છે બધું તેની અંદર ભળી જાય છે। હવે મિત્રો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે મિત્રો તેની ઉપર લીલા ધાણા એટલે કે કોથમીર હોય એ તમારે તેની ઉપર ઉમેરી દેવાની છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તે છે મિત્રો જોરદાર એકદમ લાજવાબ મકાઈનો ચેવડો। મિત્રો તમે આ રીતના ચેવડો તમે ક્યારેય નહીં ખાધો હોય અને જો ના બનાવ્યો હોય તો એકવાર તમે અવશ્ય બનાવજો મિત્રો। આનો ટેસ્ટ છે એકદમ લાજવાબ છે, નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે, એટલા માટે એકવાર તમે અવશ્ય આવી રીતના મકાઈનો ચેવડો બનાવજો। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।